સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં ધીરજ રાખવી જરૂરી છે. મિત્રો, પેશન્સ એક એવી વસ્તુ છે ને મિત્રો, કે તમને લાઈફમાં ગમે તે જગ્યાએ લઈ જઈ શકે છે જો તમારામાં ધીરજ હોય ને તો. અત્યારના યુગમાં મિત્રો ખરેખર ને ધીરજની બહુ જરૂર છે, કારણ કે બધાને હે ને જલ્દી આગળ આવી જવું. પણ ખરેખર મિત્રો સફળતા છે ને એ સમય અને તમારી મહેનત બંને માગે છે, પછી જ તમે સફળ થઈ શકો. કદાચ તમે ગમે એટલી કોશિશ ના કરો, જ્યાં સુધી તમારી મહેનત એક લેવલ સુધી ના પહોંચે ને ત્યાં સુધી તમે સફળ નથી થતા. ને ભગવાન હંમેશા હે ને આપે જ છે, પણ છે ને તમારા કર્મ પ્રમાણે તમને આપે છે. જેવી તમારી મહેનત, જેવા તમારા કર્મ, એ પ્રમાણે તમને બધું મળતું હોય છે. પણ આપણે તકલીફ એ છે ને કે આપણે સેટિસ્ફાઈડ નથી હોતા. તો જિંદગીમાં હે ને હંમેશા સેટિસ્ફાઈડ રહેવાનું, જે મળ્યું એમાં ખુશ રહેવાનું. અને જ્યારે પરિસ્થિતિ સારી ના હોય ને મિત્રો, તો થોડી છે ને ધીરજ રાખવાની. બધું છે ને સમય ઉપર છોડી દેવાનું. સમય છે ને સૌથી મોટો શિક્ષક છે, આપણને બધું ધીરે ધીરે સારું કરી દેશે. અને જ્યારે આપણે એમ લાગે ને કે હવે આપણા પાસે કંઈ ઓપ્શન નથી, ગીવ અપ કરી લીધું, મિત્રો ખરેખર ને ત્યાંથી જ તમારી લાઈફનો છે ને ટર્નિંગ પોઈન્ટ ચાલુ થાય છે. ત્યારથી જ તમે સ્ટ્રોંગ બનો છો ને ત્યાંથી જ બધું શરૂઆત થાય છે. હા, હંમેશા હે ને જીવનમાં બધું છીનવાઈ જાય ને તો હે ને તમારે કોઈ આશા નહીં છોડવાની. કેમ કે આશાનું એક કિરણ ગમે એવું અંધારું ના હોય તો પણ કાફી છે મિત્રો તમને પોઝિટિવ કરવા માટે. ખાલી એક આશાનું કિરણ તમને કાફી છે પોઝિટિવ કરવા માટે. હંમેશા ક્યારેય આશા નહીં છોડવાની લાઈફમાં, અને હિંમત ક્યારેય નહીં હારવાનું. તમારે જીવનમાં જીતવું હોય ને તો મારા હે ને આ શબ્દો હે ને યાદ રાખજો. ઉમ્મીદ અને પેશન્સ જે માણસની પાસે છે ને તે હે ને મેટર નથી કરતું કે તેનો આઈક્યુ લેવલ કેટલો હોય, કે તેને શરૂઆત ક્યાંથી કરી. અને જો એની પાસે હોપ જીવતી હોય ને એની આશા, તો એની અંદર છે ને સંયમ અને એની અંદર પેશન્સ હશે તો એ ધારે ને મિત્રો એ કરી શકશે. આ વાત છે ને કન્ફર્મ છે. ક્યારે આપણી છે ને આશા નહીં છોડવાની, હંમેશા ધીરજ રાખવાની. બધું મળશે આપણી લાઈફમાં, પણ એનો સમય હોય. હરેક વસ્તુનો એક સમય હોય, ત્યારે જ થાય, એની પહેલાં ના થાય. એટલે ધીરજની મિત્રો જે સવાલ પર બેઠે ને એ ક્યારેય દુઃખી થતો નથી. અત્યારના સમયમાં હે ને ખરેખર પેશન્સ લેવલ બહુ ઘટી ગયું છે. તો આપણે અત્યારના યુગમાં હે ને પેશન્સ રાખવાની ખૂબ જરૂર છે. સમય આવશે મિત્રો, હરેક તમારા સપના સાચા થશે, પણ અત્યારે તમે ધીરજ રાખો, બધું થશે તમારા જીવનમાં. અને મિત્રો લાસ્ટમાં હું એટલું કહીશ કે ધૈર્ય રાખો, તમને સફળતા મળશે. આજે નહીં તો કાલે, પણ મળશે જરૂર. બસ જરૂર છે માત્ર ધીરજની. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટ પણ કરજો કે વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને જીવનમાં મિત્રો ધીરજ રાખજો, તમારા હરેક સપના સાકાર થશે. જરૂર છે તો માત્ર ધીરજની. થેન્ક યુ ઓલ ઓફ યુ.